Hello everyone, good morning. વેલકમ ટુ બાયો વર્લ્ડ. આજે આપણે આ લેક્ચરમાં ડીએનએ કે જે રૂપાંતરણ માટે ઘટક છે એ કેવી રીતે સાબિત થયું, અથવા તો તમે કહી શકો કે ગ્રિફિથનો પ્રયોગ, તો એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. પહેલાં તો જનીન દ્રવ્ય માટેની શોધ માટે અલગ અલગ ઘણા વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપ્યો છે, જેમાં મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા હતા અને મેન્ડલે કારક શબ્દ આપ્યો હતો. ટી.એચ. મોર્ગન, જેને ડ્રોસોફિલા, જેને આપણે ફળમાખી કહીએ છીએ, એના પર પ્રયોગો કર્યા હતા અને તેમને પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા કહેવામાં આવતા હતા, ટી.એચ. મોર્ગન. ત્યાર પછી સટન અને બોવેરીએ રંગસૂત્રની માહિતી આપી અને કીધું કે જે હિસ્ટોન પ્રોટીન અને ડીએનએ ધરાવે છે. ત્યાર પછી ફ્રેડરિક મિશર એને પસ કોષો, પસ સેલ્સ, એમાં અભ્યાસ કર્યો અને જોયું કે ભાઈ કોષમાં કેન્દ્રમાં ઘટ્ટ પદાર્થ જોવા મળે છે, જેની રચનામાં ડીએનએ અને પ્રોટીન હોય છે, અને આ એસિડિક પદાર્થને તેમને ન્યુક્લિયી નામ આપ્યું. સો એકચ્યુઅલી ફ્રેડરિક મિશર પછી રૂપાંતરણીય સિદ્ધાંત પર કામ કર્યું ફ્રેડરિક ગ્રિફિથ 1928. એમને પ્રયોગ કર્યો હતો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, જેને ડિપ્લોકોકસ પણ કહેવાય, કે જેના કારણે ન્યુમોનિયા થાય છે. તેમણે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની પર શ્રેણીબદ્ધ બધા બહુ જ પ્રયોગો કર્યા અને બેક્ટેરિયામાં એક વિશિષ્ટ ઘટના, રૂપાંતરણની ઘટનાનો અભ્યાસ કર્યો. સો ફ્રેડરિક ગ્રિફિથ એના પ્રયોગોની વાત કરીશું. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા જે રોગ પ્રેરે એને રોગકારક કહેવાય. જે બેક્ટેરિયા રોગ કરે, ડિસીઝ કરે, એને રોગકારક બેક્ટેરિયા કહેવાય. એકચ્યુઅલી આ બેક્ટેરિયા એને ઝેરી કહેવાય, જે રોગ કરે છે એને વિર્યુલન્ટ કહેવાય અથવા તો એસ જાત કહેવાય. એકચ્યુઅલી આ જે રોગકારક બેક્ટેરિયા છે એની સપાટી પર આવરણ, જેને આપણે કેપ્સ્યુલ કહીએ છીએ, પોલિસેકેરાઇડનું આવરણ હોય છે, એટલે સપાટી લીસી હોય છે. સો કેપ્સ્યુલનું જ્યારે આવરણ હોય છે, જે પોલિસેકેરાઇડનું હોય છે, આ લીસા આવરણને કારણે બેક્ટેરિયા જ્યારે આપણા શરીર પર આક્રમણ કરે, તમે સમજી શકો છો કે આ બેક્ટેરિયા છે, પણ આ બેક્ટેરિયાની સપાટી પર રક્ષણાત્મક આવરણ છે, પ્રોટેક્ટિવ લેયર છે, એટલે બેક્ટેરિયા આ કેપ્સ્યુલની અંદર સંતાયેલા રહે છે. એટલે આ બેક્ટેરિયા આપણા શરીરને જલ્દી રોગ કરે છે. કેમ? કારણ કે કેપ્સ્યુલના આવરણને કારણે આપણું શરીર એના પર જલ્દી હુમલો કરી શકતું નથી. તો આ બેક્ટેરિયા ઝેરી છે અને એની સપાટી કેવી હોય છે? લીસી, જેને એસ સ્મૂથ સરફેસ કહેવાય, લીસી સપાટી ધરાવે. હવે જે રોગ નથી પ્રેરતા એને બિનઝેરી બેક્ટેરિયા કહેવાય, એ વિર્યુલન્ટ કહેવાય. હવે જે બિનઝેરી છે એ વિર્યુલન્ટ અથવા તો આર જાત, કારણ કે એની સપાટી ખરબચડી છે. અને આ બેક્ટેરિયા જ્યારે શરીર પર હુમલો કરે છે, બરાબર, તો જ્યારે આપણા પર હુમલો કરે ત્યારે આપણું શરીર એની સામે એન્ટીબોડીનું નિર્માણ કરે છે અને આ બેક્ટેરિયાને આપણું શરીર મારી નાખે છે. મતલબ કે આ જાત બિનઝેરી છે, એનાથી ન્યુમોનિયા થતો નથી. ઓકે, હવે જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, દેટ ઇઝ ન્યુમોકોકસ બેક્ટેરિયા, એને સંવર્ધન માધ્યમ પર ઉછેરીએ છીએ તો બે પ્રકારની જાતિઓ ખાસ જોવા મળે છે. મેં તમને કીધું એ પ્રમાણે એક લીસી સપાટી ધરાવે છે એવી વસાહત, જેને આપણે એસ સ્ટ્રેન, એસ જાત કીધું,
અને કેટલીક ખરબચડી સપાટી ધરાવે છે, જેને આર એટલે કે રફ કીધું. તો એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેન. હવે એકચ્યુઅલી જે લીસી ચળકતી સપાટી ધરાવતા કોષો છે, જેને આપણે ઝેરી અથવા વિરુલન્ટ કહીએ છીએ, કારણ કે એ રોગ પ્રેરે છે, કારણ કે એની સપાટી પર પોલિસેકેરાઇડ એટલે કે શ્લેષ્મનું આવરણ હોય છે, અને શ્લેષ્મના આવરણની અંદર આ બેક્ટેરિયા છુપાયેલા હોય છે. સો બેક્ટેરિયા, જેને આપણે એન્ટીજન કહીએ છીએ, એ કેપ્સ્યુલની અંદર સંતાઈ ગયા છે, એટલે શરીર એની સામે એન્ટીબોડી ઉત્પન્ન કરી શકતું નથી, અને એટલા માટે આપણને રોગ કરે છે અને આપણને ન્યુમોનિયા થાય છે. કઈ જાતથી? એસ જાત, સ્મૂથ જાત. જ્યારે જે ખરબચડી વસાહત ધરાવે છે, રફ સ્ટ્રેન, એ વિરુલન્ટ અથવા તો બિનઝેરી છે. એ રોગ પ્રેરી શકતા નથી. કેમ? તો એની આસપાસ શ્લેષ્મનું એટલે કે પોલિસેકેરાઇડનું આવરણ નથી. તો જ્યારે કેપ્સ્યુલનું આવરણ નથી, બેક્ટેરિયા ખુલ્લા છે. બેક્ટેરિયા ખુલ્લા છે એટલે આપણું શરીર એનો પ્રકાર સમજીને એની સામે એન્ટીબોડી બનાવે છે અને એનો નાશ કરે છે. બરાબર? અને અહીં બેક્ટેરિયા મરી જાય છે, એટલે આપણને ન્યુમોનિયા થતો નથી. જો બેટા એકદમ ક્લિયર સમજી લેવાનું છે કે જે જાત એની સપાટી ખરબચડી છે, બરાબર, જેની સપાટી ખરબચડી છે અને જેની આસપાસ પ્રોટીનનું આવરણ નથી, એ બિનઝેરી જાત છે. બિનઝેરી જાત ન્યુમોનિયા કરતી નથી. પણ જે બેક્ટેરિયા એની સપાટી પર પોલિસેકેરાઇડ એટલે કે શ્લેષ્મનું રક્ષણાત્મક આવરણ છે, કેપ્સ્યુલના આવરણને કારણે બેક્ટેરિયા અંદર સંતાઈ ગયો. બેક્ટેરિયા અંદર સંતાઈ ગયો એટલે બેક્ટેરિયા ખરેખર એન્ટીજન છે, એની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ થતું નથી, અને એટલા માટે આ બેક્ટેરિયા મરતા નથી. અને બેક્ટેરિયા મરતા નથી કારણ કે એ સંતાઈને પણ આપણા પર હુમલો કરે છે અને આપણને ન્યુમોનિયા થાય છે. તો ગ્રિફિથે જે પ્રયોગો કર્યા હતા, એમાં સૌ પ્રથમ એમણે એસ સ્ટ્રેનના જે બેક્ટેરિયા છે એનો પર ઉંદરમાં એનું ઇન્જેક્શન મૂક્યું, એ જાતનું. હવે આપણને ખબર છે કે એસ જાત કે જે ઝેરી છે, જેને કારણે ઉંદર મૃત્યુ પામ્યા. ત્યાર પછી એસ સ્ટ્રેન પછી આર સ્ટ્રેનનું ઇન્જેક્શન મૂક્યું. દેખો, પહેલામાં એસ સ્ટ્રેન કે જે ખરબચડી સપાટી ધરાવે છે એના ઇન્જેક્શન મૂક્યા કે જે ઝેરી હતા અને ઉંદર મૃત્યુ પામ્યા. બીજા કિસ્સામાં આર સ્ટ્રેન, એ વિરુલન્ટ બિનઝેરી છે, એનું ઇન્જેક્શન મૂક્યું તો ઉંદર જીવતા રહ્યા, કારણ કે આની આસપાસ કેપ્સ્યુલનું આવરણ નથી, એટલે આ બિનઝેરી હતા અને એના કારણે આપણું શરીર એની સામે અટેક કરે છે અને આપણું રક્ષણ થાય છે. મતલબ કે આ એન્ટીજનની સામે આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. અહીંયા એન્ટીબોડી ઉત્પન્ન થતા નથી, એનું કારણ શું? તો અહીંયા આ કેપ્સ્યુલ રક્ષણાત્મક આવરણ હોવાને કારણે બેક્ટેરિયા સંતાઈ ગયા છે અને એ બચી જાય છે. હવે જ્યારે એસ સ્ટ્રેન પણ ગરમીથી મારી નાખેલા, જ્યારે ગરમી આપવામાં આવે છે તો ગરમીને કારણે જે રક્ષણાત્મક આવરણ કેપ્સ્યુલનું હતું, એ કેપ્સ્યુલનું આવરણ નાશ પામે છે. કેપ્સ્યુલનું આવરણ નાશ પામે છે એટલે હવે જ્યારે આવરણ નાશ પામે એટલે બેક્ટેરિયા ખુલ્લા થઈ ગયા, અને જ્યારે બેક્ટેરિયા ખુલ્લા થાય એટલે આપણા શરીર એના પર હુમલો કરશે, એન્ટીબોડીનું નિર્માણ કરશે, બરાબર, અને બેક્ટેરિયાને મારી નાખે છે. એટલે હવે બેક્ટેરિયા મરી ગયા એટલે ઉંદરને ન્યુમોનિયા થતો નથી અને ઉંદર જીવંત રહે છે. જો પહેલાં કિસ્સામાં ઉંદરને બહુ બધું ન્યુમોનિયા થઈ જાય છે, ઇન્ફેક્શન બધું વધારે થઈ જાય છે અને ન્યુમોનિયા થવાને કારણે ઉંદર મરી જાય છે. બરાબર. હવે નેક્સ્ટ કિસ્સામાં એમને એસ સ્ટ્રેન ખરી પણ ગરમીથી મારી નાખેલી
એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેન જીવંત બેનું મિશ્ર કરીને ઇન્જેક્શન મૂક્યું તો ઉંદર મરી ગયા. ખરેખર તો આર સ્ટ્રેન એ તો ઇનએક્ટિવ છે, મતલબ કે ખરેખર તો આમ જોવા જઈએ તો બિનઝેરી થશે. કેમ? કારણ કે ગરમીથી મૃત કરી નાખેલા. અને એસ સ્ટ્રેન એ તો આમ પણ બિનઝેરી છે. તેમ છતાં ઉંદર મૃત્યુ પામ્યા. મતલબ કે એવું કંઈક તારણ નીકળ્યું કે જે મૃત ઉંદર છે એમાં જ્યારે ઘટકો અલગ કર્યા તો એમાં જીવંત એસ બેક્ટેરિયા પ્રાપ્ત થયા. ખરેખર એસ બેક્ટેરિયા તો ગરમીથી મૃત પામેલા હતા. તો અહીંયા એવી કોઈક ઘટના થઈ છે કે જેને કારણે ઉંદર મૃત્યુ પામ્યા છે. અને એમાંથી એમને ઉંદર જે મૃત્યુ પામ્યું એમાંથી દ્રવ્યો અલગ કર્યા તો એમને એસ બેક્ટેરિયા પ્રાપ્ત થયા અને એ પણ જીવંત. સો એમને ગ્રિફિથે તારણ કાઢ્યું કે આર સ્ટ્રેન બેક્ટેરિયામાંથી કોઈ પણ રીતે ગરમીથી મૃત કરાયેલા એસ સ્ટ્રેન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થયા છે. મતલબ કે જે આર જાત હતી એ એવા કોઈક ઘટકને કારણે સક્રિય થયા છે અને આ ઘટક એસ સ્ટ્રેનમાંથી મળ્યું છે, એના કારણે રૂપાંતરણ થયું છે. સો રૂપાંતરણ સિદ્ધાંત કોઈક રૂપાંતરણ તત્વ એવું કોઈ ઘટક છે કે જે ગરમીથી મૃત એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં સ્થળાંતરિત થાય છે, બરાબર. અને આર સ્ટ્રેનના લીસા પોલિસેકેરાઇડનું નિર્માણ કરી શકે છે અને જેને કારણે હવે જે આર સ્ટ્રેન હતી એ કેવી બની જાય છે? ઝેરી, બરાબર. તો આર સ્ટ્રેન જે ખરેખર બિનઝેરી હતી પણ આર સ્ટ્રેન એ બની જાય છે ઝેરી, બરાબર. ઇન શોર્ટ અહીંયા જે પ્રમાણે કીધું કે આર સ્ટ્રેન છે એ સ્ટ્રેન દ્વારા બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થાય છે. મતલબ કે એસ સ્ટ્રેનમાંનું કોઈ ઘટક આરમાં રૂપાંતરણ થયું, આરમાં ગયું અને આર સ્ટ્રેનને કેવી બનાવ્યું? ઝેરી બનાવી. બહુ જ સીધો હિસાબ છે કે એસ સ્ટ્રેનમાંનું કોઈ ઘટક આરમાં ગયું અને આર જે બિનઝેરી હતો એને કેવો બનાવ્યો? ઝેરી બનાવ્યો, બરાબર. તો એસ સ્ટ્રેનમાંથી રૂપાંતરિત તત્વ આર સ્ટ્રેનમાં ગયું અને આર સ્ટ્રેન લીસા પોલિસેકેરાઇડનું નિર્માણ કરે છે અને કેવું બને છે? ઝેરી બને છે. તો આર સ્ટ્રેન જે બિનઝેરી હતું એ ફેરવાયું ગયું એસ સ્ટ્રેન ઝેરીમાં. મતલબ કે જેમાં આવરણ નહોતું, બરાબર. પણ હવે આવરણ બનવાની ઘટના થઈ. અહીંયા નવું શું થયું? તો જે કેપ્સ્યુલનું આવરણ નહોતું એ કેપ્સ્યુલનું આવરણ બન્યું. તો આ કેપ્સ્યુલ બનવા માટેની માહિતી ક્યાં રહેલી છે? જનીનમાં. ખ્યાલ આવી ગયો કે ભાઈ બિનઝેરી હતો એ શામાં ફેરવાઈ ગયો? ઝેરીમાં. આવું કેમ થયું? તો જે બિનઝેરી છે એની આસપાસ રક્ષણાત્મક આવરણ કેપ્સ્યુલ નહોતું, પણ જ્યારે કેપ્સ્યુલ બની ગયું એટલે હવે કેપ્સ્યુલ બનવાને કારણે જે બિનઝેરી હતું એ શામાં ફેરવાયું? ઝેરીમાં. સો નેક્સ્ટ રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લક્ષાનીકરણ. તો ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલિયોડ અને મેકલિન મેકાર્ટી, જેને આપણે એવરી, મેકલિયોડ અને મેકાર્ટી, એમને કાર્ય કર્યું એ પહેલાં એવું માનવામાં આવતું હતું કે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે. પણ ગ્રિફિથના પ્રયોગોને આધારે રૂપાંતરિત સિદ્ધાંત આ ખાસ પૂછાય છે. ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલની જૈવ રાસાયણિક પ્રકૃતિ નક્કી થઈ કે ભાઈ ખરેખર કોના કારણે રૂપાંતરણ થાય છે. ટ્રાન્સફોર્મેશનની ઘટનાની સમજૂતી આપી ગ્રિફિથે. એમને જોયું કે ગરમીથી મૃત એસ કોષો
જ્યારે એમાંથી ઘટકોનું અલગીકરણ કર્યું, જૈવ રસાયણોનું, એમાંથી પ્રોટીન, ડીએનએ, આરએનએ બધું અલગ કર્યું, બરાબર. તો જોયું કે ભાઈ એસ બેક્ટેરિયાનું ફક્ત ડીએનએ જ જવાબદાર છે કે જે આર બેક્ટેરિયાને રૂપાંતરિત કરે છે. મતલબ કે એસ ઘટકમાંથી ડીએનએનું વહન થાય છે અને જે આર જાત બિનઝેરી હતી એને ઝેરી બનાવે છે. મતલબ કે જે બિનઝેરી જાત હતી એની આસપાસ કેપ્સ્યુલ બનાવવાનું કાર્ય, એની જે માહિતી છે ક્યાં સંગ્રહાયેલી છે? ડીએનએમાં. ઇવન એમને શું કર્યું? તો પહેલાં પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો ઉમેર્યા આ બેક્ટેરિયામાં પ્રોટીએઝની મદદથી. આરએનએનું પાચન કર્યું આરએનએઝની મદદથી. હવે જ્યારે આ બેક્ટેરિયામાં પ્રોટીનનું પાચન કર્યું, આરએનએનું પાચન કર્યું, તેમ છતાં પણ રૂપાંતરણ થયું. મતલબ કે રૂપાંતરણ થવા માટે આરએનએ કે પ્રોટીન જવાબદાર નથી. પણ જ્યારે ગરમીથી મૃત એસ કોષોમાંથી ડીએનએને અલગ કરી દીધું, ડીએનએનું પાચન કર્યું, કોની મદદથી? ડીએનએઝની મદદથી. તો જ્યારે ડીએનએઝની મદદથી એસ કોષના ડીએનએનું પાચન કર્યું, ત્યાર પછી એસ બેક્ટેરિયાનું, મતલબ કે જ્યારે ડીએનએનું પાચન થયું ત્યારે આર બેક્ટેરિયા ઝેરી બનતા નથી. તો આના પરથી ખબર પડી કે ભાઈ રૂપાંતરણ થાય છે, જે બિનઝેરી જાત ઝેરી ફેરવાય છે એ કોના કારણે? ડીએનએના કારણે. કારણ કે જ્યારે એસ કોષમાંથી ડીએનએ અલગ કરવામાં આવ્યું ત્યારે આર બેક્ટેરિયા રૂપાંતરણ થતા નથી. તો આના આધારે સાબિત થયું કે રૂપાંતરણ માટે કોણ જવાબદાર છે? ડીએનએ. રૂપાંતરણ માટે કોણ જવાબદાર છે? ડીએનએ. બરાબર. તો આને કહેવાય રૂપાંતરણના પ્રયોગો. બરાબર. ગ્રિફિથ પ્રયોગ, ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ્સ પૂછે, બરાબર, ટ્રાન્સફોર્મેશન પૂછે તો ધ્યાન રાખજો. અને રૂપાંતરણના પ્રયોગ કે તો પણ ગ્રિફિથનો પ્રયોગ. અને રૂપાંતરણ માટે કોણ જવાબદાર છે? તો યાદ રાખજો, ડીએનએ. રૂપાંતરણ ઘટક ખરેખર કયો છે એના માટે ચલો એક થોડુંક સિમ્પલ સમજાવી લો. કે સમજી લો કે રૂપાંતરણ ઘટક, જેને ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ, જો એ પ્રોટીન હોય તો, રૂપાંતરણ ઘટક પ્રોટીન હોય તો જે એસ બેક્ટેરિયા છે એમાંથી પ્રોટીન ઘટકને કારણે જે બિનઝેરી જાત છે એ ઝેરી જાતમાં ફેરવાય. મતલબ કે બિનઝેરી જાત ઝેરીમાં રૂપાંતરણ પામી એવું કહી શકાય જો પ્રોટીન રૂપાંતરણ ઘટક હોય તો. ત્યાર પછી એમને પ્રયોગો કર્યા કે ટ્રિપ્સિન જેવા અથવા તો પ્રોટીએઝ ઉત્સેચક છે. પ્રોટીએઝ ઉત્સેચક જે પ્રોટીનનો નાશ કરે છે. બરાબર. સો જો પ્રોટીનનો જ્યારે આપણે નાશ કરીએ છીએ, હવે જો ખરેખર પ્રોટીન રૂપાંતરણ ઘટક હોય અને જ્યારે પ્રોટીએઝથી આપણે પ્રોટીનનું પાચન કરીએ છીએ, તો જ્યારે ખરેખર પ્રોટીન નથી એટલે રૂપાંતરણ ઘટક નથી. રૂપાંતરણ ઘટક નથી એટલે રૂપાંતરણ થવું જોઈએ નહીં. બરાબર. જો પ્રોટીન રૂપાંતરણ ઘટક હોય તો પ્રોટીનની ગેરહાજરીમાં રૂપાંતરણ થવું જોઈએ નહીં. એટલે કે બિનઝેરી જાત એસમાં રૂપાંતરણ, એટલે કે ઝેરી જાતમાં રૂપાંતરણ થવી જોઈએ નહીં. પણ પ્રોટીન નથી છતાં પણ રૂપાંતરણ થાય છે. એટલે કે જે બિનઝેરી જાત છે, આ બિનઝેરી જાત એ ઝેરી જાતમાં ફેરવાય છે. સો અહીં સાબિત થાય છે કે પ્રોટીન રૂપાંતરિત ઘટક નથી. બરાબર. કારણ કે જ્યારે પ્રોટીઝથી પ્રોટીનનું પાચન કરીએ છીએ, પ્રોટીન ગેરહાજર છે છતાં પણ રૂપાંતરણ થાય છે. મતલબ કે રૂપાંતરણ માટે પ્રોટીનનું ઇન્વોલ્વમેન્ટ નથી. સેમ એવું એમને લાઇપેઝથી લિપિડનું પાચન કર્યું. જો લિપિડ રૂપાંતરણ ઘટક હોત તો જ્યારે લિપિડ નથી તો રૂપાંતરણ થવું જોઈએ નહીં, પણ રૂપાંતરણ થાય છે. દેટ મીન્સ કે લિપિડ પણ રૂપાંતરિત ઘટક નથી.
સો હવે સમજી લો કે ધારો કે રૂપાંતરણ ઘટક આરએનએ છે, મતલબ કે આરએનએની મદદથી જે બિનઝેરી જાત છે એ ફેરવાય છે ઝેરી જાતમાં. મતલબ કે એવું કહી શકાય કે એસ જાતમાંથી આરએનએને કારણે બિનઝેરી જાત ઝેરીમાં ફેરવાય જો આરએનએ રૂપાંતરણ ઘટક હોય તો. હવે આરએનએસની મદદથી આરએનએનો નાશ કરવામાં આવ્યો. જ્યારે આરએનએનો નાશ કરવામાં આવ્યો, બરાબર, તો શું થાય છે? તો ખરેખર રૂપાંતરણ થવું જોઈએ નહીં. બરાબર, કેમ? કારણ કે આરએનએ રૂપાંતરણ ઘટક હોય તો આરએનએ નથી, તો આ પ્રક્રિયા થવી જોઈએ નહીં. પણ પ્રયોગ ઉપરથી સાબિત થયું કે જ્યારે આરએનએ નથી હોતો છતાં પણ રૂપાંતરણ થાય છે, મતલબ કે બિનઝેરી જાત ઝેરીમાં ફેરવાય છે. તો અહીં સાબિત થઈ ગયું કે આરએનએ પણ રૂપાંતરિત ઘટક નથી. હવે જ્યારે ડીએનએસ દાખલ કરવામાં આવ્યું એ બેક્ટેરિયાના કોષ કેન્દ્રમાં, તો આ બેક્ટેરિયામાં જ્યારે ડીએનએસ દાખલ કરવામાં આવ્યું, ડીએનએસ શું કાર્ય કરે છે? ડીએનએનું પાચન કરે છે. અને જ્યારે ડીએનએનું પાચન થાય છે ત્યારે રૂપાંતરણ થતું નથી. તો અહીંયા સાબિત થઈ ગયું કે જ્યારે ડીએનએ નથી ત્યારે રૂપાંતરણ થતું નથી. તો જે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ છે, રૂપાંતરણ થવા માટે જે ઘટક જવાબદાર છે એ છે ડીએનએ. કારણ કે જ્યારે ડીએનએનું પાચન કરીએ છીએ ત્યારે આર જાત એટલે કે બિનઝેરી જાત એ ઝેરી જાતમાં ફેરવાતી નથી. તો ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ કોણ છે? ડીએનએ. જનીનદ્રવ્ય તરીકે કોણ છે? ડીએનએ. અને રૂપાંતરણ માટે જવાબદાર ઘટક પણ કોણ છે? ડીએનએ.